ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। वक्त्रेन्दुभिर्दिक्षुतमो हरद्भिः वेदार्थसारामृतमुद्गिरन्तम् वाणीभुजाश्लिष्टमभीष्टसिद्ध्यै तं ब्रह्मविद्यादिगुरुं प्रपद्ये। यद्वाक्यामृतपायिनां प्रतिपदम् सत्यं सुधा नीरसा यद्वाक्यार्थविचारणादभिमतः स्वर्गोऽपि कारागृहम् यद्वाणी विशदात्मपूर्णमनसा तुच्छं जगत्तूलवत् तस्मै श्रीगुरवे वसिष्ठमुनये नित्यं नमस्कुर्महे। यस्याशं प्रथिता जगत्त्रयहिता सा वेदमाता परा यश्चक्रे तपसा वशे सुरगणान् अन्यच्छुश्रूषुर्जगत् तं बोधाम्बुनिधिं तपस्विं कुटालङ्कारचिन्तामणिम् विश्वामित्रमुनिं शरण्यमनघम् भूयो नमस्याम्यहम्। श्रुत्या ब्रह्मैव रामः प्रकृतमहिमा येन तस्मै वसिष्ठः यस्सीतां ब्रह्मविद्यामिव सदसि पुनः सत्यशुद्धां किलादात् यद्वाणी मोहमूलं शमयति जगदानन्दसन्दोहदोग्ध्रे तस्मै वाल्मीकये श्रीगुरुतमगुरवे भूरिभावैर्नताः स्मः। पूर्णानन्दस्वभावच्च स्वजनहितकृते माययोपात्तकायः कारुण्यादुद्धिधिर्षोर्जनमनवरतं मोहपङ्के निमग्नम् आविश्यान्तर्वसिष्ठं बहिरपि कलयन् शिष्यभावं वितेने यस्संवादेन शास्त्रामृतजलधिममं रामचन्द्रं प्रपद्ये।
ભગવાન રામચંદ્રજીએ વાલ્મીકી મુનિ સમક્ષ પોતાનો વૈરાગ્ય અત્યંત ઉત્તમ રીતે અભિવ્યક્ત કર્યો અને 181માં શ્લોકમાં વાલ્મીકી ઋષિએ કહ્યું, इत्युक्तवान् अमलशीतकराभिरामो रामो महत्तर विवेक विकासी चेताः तूष्णीं बभूव पुरतो महतां घनानां केकारवश्रमवशादिव नीलकंठः इति उक्तवान् आ प्रकारे कह્યું, अमलशीतकराभिरामः निर्मल चंद्र समान मनोहर भगवान श्री राम महत्तर विवेक विकासी चेताः અત્યંત ઉત્તમ વિવેકને કારણે જેનું ચિત્ત અત્યંત ઉદાર બની ગયું છે. તુષ્ણીમ બહુવ ભગવાન રામચંદ્રજી શાંત થઈ ગયા. પુરતો મહતામ વાલ્મીકી ઋષિ સમક્ષ અને બીજા વશિષ્ઠ વગેરે મહાપુરુષો સમક્ષ એમણે પોતાનો અભિપ્રાય પ્રગટ કર્યો અને પછી આવા મહાપુરુષોની સમક્ષ શાંત થઈ ગયા. તો એને મળે સુંદર ઉપમા આપી, ઘનાનામ કેકારવ શ્રમસાદેવ નીલકંઠ. મોર આ વાદળને જોઈને થન થન કૂદતો હોય અને ખૂબ બધો કેકારવ કરતો હોય, થોડો થાકી જાય અને શાંત થઈ જાય, તેવી રીતે રામચંદ્રજીએ પણ આ વાલ્મીકી વશિષ્ઠ વગેરે મહાપુરુષોની સમક્ષ આ પોતાનો અભિપ્રાય છે વ્યક્ત કરીને પોતે શાંત થઈ ગયા. આપણે 66 પાન પર તૃતીય સર્ગથી આગળ વધીએ. વાલ્મીકિરુવાચ વદત્યેવં મહામોહ વિનિવૃત્તિકરં વચઃ રામે રાજીવપત્રાક્ષે તસ્મિन् રાજકુમારકે. વદતી એ બધી સપ્તમી કહી છે. વદતી રામે રાજીવપત્રાક્ષે તસ્મિन् રાજકુમારકે. તે રાજકુમાર રાજીવપત્રાક્ષે કમળલોચન, રાજીવ કમળની પાંદડી જેવા સુંદર વિશાળ લોચન ધરાવનારા ભગવાન રામચંદ્રજીએ આ પ્રકારે જ્યારે કહ્યું, એવં મહામોહ વિનિવૃત્તકરમ વચઃ વદતી. મહામોહની નિવૃત્તિ કરનારું વચન એટલે એ પ્રકારના વચનો કહ્યા. ટૂંકમાં અત્યંત વૈરાગ્ય દાખવનારા વચન ભગવાન રામચંદ્રજીએ કહ્યા મહાપુરુષો સમક્ષ. અને રાજીવપત્રાક્ષે કમળ નયન છે, સુંદરતાનું વર્ણન કરે છે. રાજકુમાર કે અને કોમળ છે, રાજકુમાર છે. મહામોહ વિનિવૃત્તિકરમ વચઃ. મહામોહની નિવૃત્તિ કરનાર, મહામોહને દૂર કરનાર એવું વચન ભગવાન રામચંદ્રજીએ આ મહાપુરુષો સમક્ષ વાચનો કયા. તો અતીત ગ્રંથ સંદર્ભેણ નિત્યાની વસ્તુ વિગતો વૈરાગ્યમ પ્રતિપાદિતમ. અત્યાર સુધીના ગ્રંથથી નિત્ય અનિત્ય વસ્તુના વિવેક દ્વારા એટલે ભગવાન રામચંદ્રજીએ વૈરાગ્ય પ્રદર્શિત કર્યો વિવેક દ્વારા. વિવેકના પરિણામે પ્રાપ્ત થતો વૈરાગ્ય. કોઈ વિવેક છે નિત્ય વસ્તુ વિવેક. નિત્ય અને અનિત્ય વસ્તુ વચ્ચેના વિવેકને કારણે જન્મનું જે વૈરાગ્ય છે એવું પ્રતિપાદિતમ, વૈરાગ્યનું પ્રતિપાદન કરવામાં આવ્યું. તસ્ય વિદ્વજન મનોહરત્વમ. વૈરાગ્ય એવો છે, વિદ્વજન વિદ્વાન હોય એમના મનને હરણ કરનાર છે, મનોહર છે. ખેચરે દુર્લભત્વમ. જ્યારે દેવતાઓ માટે અત્યંત દુર્લભ છે, આકાશમાં વિચરણ કરનારા દેવતાઓ. તો
જે વિદ્વાનો છે, વિવેકી છે, એમના મનોહરત્વમ, એમના મનને આકર્ષણ કરનારા છે. જ્યારે આ જ વચન દેવતાઓ જ્યાં ભોગની એનું પ્રાધાન્ય છે એમના માટે દુર્લભ છે આ પ્રકારનું વૈરાગ્ય. એવું આ હે રામસ્ય સ્તુત્યર્થમ. તો ભગવાન રામની સ્તુતિ કરવા માટે આ પ્રકારે વધતી એવા 5 શ્લોક વડે ભગવાન રામજીની સ્તુતિ કરનારા શ્લોકો છે. તો આગળ કહે છે સર્વે બભૂવસ્તત્રસ્થાઃ વિસ્મયોત્ફુલ્લલોચનાઃ ભિન્નાંબરા દેહરુહૈઃ ગિરશ્રોતમિવોદ્ધુરૈઃ. દેહરુહૈ દેહમાંથી ઉત્પન્ન થનારા, જેમ કમળમાંથી કાદવ તેવી રીતે આ દેહમાંથી ઉત્પન્ન થનારા એટલે કે આ રોમ. ટૂંકમાં દેહરોહી ટૂંકમાં રોમને, આ રોમ છે ખડા કરનારું છે. તો દેહરોહી રોમ ઉદ્ધરૈ ઉન્મુખૈ, આમ રૂવાડા ખડા થઈ જાય. જે સાંભળીને રૂવાડા ખડા થઈ જાય એવું રોમાંચકારી આ ભગવાનનું જે પ્રવચન હતું. ઉદ્ધરૈ ઉન્મુખૈ, આ પ્રકારના વચન સાંભળવા માટે જે ઉન્મુખ હતા, ઉત્સુક હતા. તત્રસ્થા સર્વે વિસ્મયોત્ફુલ્લોચના બભૂ. તત્રસ્થા ત્યાં આવેલા બધા જે શ્રોતાઓ હતા, વિસ્મય ઉત્ફુલ્લોચના, વિસ્મયને કારણે જેમના લોચન એક કહે આશ્ચર્યચકિત થઈ ગયા છે, એટલે આંખો પોળી થઈ ગઈ છે. એટલે આ સાંભળીને આશ્ચર્યચકિત થયેલા બધા જે શ્રોતાઓ છે, જેમની આંખો જાણે પોળી થઈ ગઈ હોય. ભિન્નાંબરાહ એટલે આમ વસ્ત્રો પણ ઘણી વાર સરકી જતા હોય છે. ભિન્ન એટલે ફાટી ગયેલા, હવે ખબર નથી ભાઈ, પણ વસ્ત્રો ફાટી જવાનું કારણ મને કંઈ જણાતું નથી. રૂવાટા બારડા વસ્ત્રો ફાટી જાય, જોરદાર છે. ચાલો, રૂવાટા ખડા થઈ જવાને કારણે જેમના વસ્ત્રો ફાટી ગયા છે, ચાલો એટલે કે વસ્ત્રોની બહાર આવી ગયા, રૂવાટા એવા થઈ ગયા. અને આ વચન સાંભળવા માટે જે અત્યંત ઉત્સુક છે, ઉન્મુખ છે, એ બધા ત્યાં એકત્રિત થયેલા બધા આ પ્રકારે અત્યંત વિસ્મિત થઈ ગયા, વિસ્મય પામી ગયા. પછી આગળ કહે છે અથ તૂષ્ણીમ સ્થિતવતી રામે રાજીવલોચને સાધુવાદગિરા સાર્ધમ સિદ્ધસંગસમેરિતા. આ બધા શ્લોકમાં ભગવાન રામચંદ્રજીની પ્રશંસા કરવામાં આવે છે, સ્તુતિ કરવામાં આવે છે કે કેવા એમના વચન હશે કે સાંભળનારા બધાના અમને લોચન એકદમ આવી રીતે આશ્ચર્યચકિત થઈ ગયા, એમની આંખો પોળી થઈ ગઈ, એમના રોમ ઊભા થઈ ગયા, ત્યાં સુધી કે વસ્ત્રોને ફાડીને બહાર નીકળ્યા. અને જે સાંભળો અત્યંત ઉત્સુક છે. આ પ્રકારના વચનો કહ્યા પછી અથ તૂષ્ણીમ સ્થિતવતી રામે, ભગવાન રામચંદ્રજી હવે શાંત થઈ ગયા. રામે રાજીવ લોચને, વળી પાછા કમળપત્ર સમાન સુંદર લોચન ધરાવનાર, એટલે અત્યંત સુંદર ભગવાનની સુંદરતાનું વર્ણન એ તો આટલે જ કરે છે. રાજીવ લોચને કે એ જ આપણે માટે, એટલે બધા જોનાર માટે એ જ મુખ્ય કમળ જે છે, અને એમાં લોચન જે છે સૌથી વધારે અગત્ય કે સૌથી વધારે પ્રભાવશાળી છે એમનું.
એટલે આમે લોચન વિશાળ હોવા એ કરુણા જે છે એ દર્શાવે છે. અને કમળપત્રાક્ષ, કમળના પાંખડી જેવા એટલે ખૂણો લાલ હોય પાછો, એ લાલાશ પણ કરુણા બતાવે છે. એટલે વિશાળતા છે, લાલાશ છે ભગવાનની, સૌંદર્ય બતાવે છે, એમનું કારુણ્ય બતાવે છે. એટલે ભગવાન હંમેશા આ પ્રકારનું જ વર્ણન કરવામાં આવે. બધા પછી વિષ્ણુ ભગવાન હોય, કૃષ્ણ ભગવાન હોય. રામે રાજીવલોચને તૂષ્ણીમ સ્થિતવતી. રાજીવલોચન ભગવાન રામ આ પ્રકારે કહીને જ્યારે શાંત થઈ ગયા. સાધુવાદ ગિરા, ગિરા તૃતીય વિભક્તિ, સાધુવાદ ગિરા. સાધુ એટલે પ્રશંસા કરનારા, તો પ્રશંસા કરનારી વાણી વડે ગિરા સાર્ધમ સાથે સિદ્ધ સંગ સમીરિતા. સિદ્ધ સંગ, આ સિદ્ધ મહાપુરુષોનો જે સંઘ છે એમના વડે સમ્યક એ રીતના સારી રીતે કહેવાયેલી સાધુવાદ ગિરા એની પ્રશંસારૂપી વાણી વડે સાર્ધમ સાથે પછીનું વાક્ય છે આગળ, વિતાનક સમાવ્યોમ્ન પૌષ્પી વૃષ્ટિ પપાત મુહૂર્તસ્ય ચતુર્ભાગાદ શાંતે કુસુમ વર્ષણે. શું કહ્યું? પૌષ્પી વૃષ્ટિ, આ પુષ્પની જે વૃષ્ટિ થઈ, વિતાનક સમા વૃષ્ટિ, જાણે કે આમ પુષ્પનો ચંદરવો થઈ ગયો એ પ્રકારની જે પુષ્પ વૃષ્ટિ થઈ એને કારણે પુષ્પનો જાણે કે આકાશમાં ચંદરવો થઈ ગયો. પપાત, આ પ્રકારે પુષ્પની વૃષ્ટિ થઈ એટલે પુષ્પો જે છે આ પ્રકારે પડ્યા. ક્યાં સુધી? મુહૂર્તસ્ય ચતુર્ભાગા શાંતે કુસુમ વર્ષણે. મુહૂર્ત એટલે 48 મિનિટ, મુહૂર્તસ્ય ચતુર્ભાગ એટલે 12 મિનિટ, એટલે 12 મિનિટ સુધી આ પુષ્પવૃષ્ટિ થતી રહી. કુસુમ વર્ષણે શાંતે, આ 12 મિનિટ સુધી ચાલનારી. અને કેવી પુષ્પવૃષ્ટિ થઈ? આકાશમાં જાણે કે પુષ્પનો ચંદરવો છવાઈ ગયો હોય એ પ્રકારે પુષ્પની વૃષ્ટિ થઈ. આટલા બધા પુષ્પો 12 મિનિટ સુધી આવી રીતે ચંદવાની જેમ પુષ્પની વૃષ્ટિ થવી એટલે કેટલા બધા પુષ્પ, કેટલા બધા દેવતાઓ કેટલા બધા ખુશ થઈ ગયા છે ભગવાનની વાણી સાંભળીને. જે પ્રકારનું ઉત્કૃષ્ટ વૈરાગ્ય ભગવાનની વાણીમાં પ્રગટ કરવામાં આવે એવું ક્યાંય કોઈ સાંભળ્યું જ નથી. એટલે બીજા બધા તો જાણે અત્યંત વિસ્મિત લોચન, વિસ્મયને કારણે જેમની આંખો એકદમ પોળી થઈ ગઈ છે એવા બધા ત્યાંના શ્રોતાઓ તો થઈ ગયા. પણ આ વાણી દેવતાઓ પણ સાંભળતા હશે, તેથી એ એમણે પુષ્પવૃષ્ટિ કરી. શાંતે કુસુમ વર્ષણે, આમ 12 મિનિટ સુધી પુષ્પની વૃષ્ટિ થઈ. અને જ્યારે આ કુસુમની પુષ્પની વર્ષા શાંત થઈ ગઈ. તો હા, જે આગળ છે એક પંક્તિ, ઇમાન સિદ્ધગણાલાપાન સુષ્ટુબુસ્તે સમાગતા. તો ત્યાં સમાગતા, ત્યાં બધા એકત્રિત થયેલા શુશ્રુહુ, બધાએ સાંભળ્યું. ઇમાન સિદ્ધગણ આલાપાન, આ સિદ્ધગણ એટલે સિદ્ધો, સિદ્ધ પુરુષનો, મહાપુરુષનો સમૂહ છે. એ લોકો જે આલાપ એટલે કે એમણે જે વાણી બોલ્યા એ સમાગતા, ત્યાં એકત્રિત થયેલા બધાએ આ સિદ્ધ મહાપુરુષોનો જે આલાપ એટલે કે વચન છે શુશ્રુહુ એ બધાએ સાંભળ્યો. આ પ્રકારે ભગવાનની પ્રસન્ન થઈને આવા દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી. છેક 12 મિનિટ સુધી આ પુષ્પવૃષ્ટિ ચાલી. આકાશમાં પુરુષોનો ચંદ્રો જાણે કે પથા છવાઈ ગયો હોય. એ બધું સમાપ્ત થયા પછી ત્યાં એકત્રિત થયેલા સિદ્ધગણ કે સિદ્ધના સમૂહ જે છે
એમાં ઇમાન સિદ્ધગણા લાપાન શુશ્રુવું, એમાં સિદ્ધ પુરુષોનો જે આલાપ છે એટલે કે એમના વચન છે એ બધા સમાગતા ત્યાં બધા એકત્રિત થયેલા હોય આ સિદ્ધ પુરુષોના આલાપ છે, વચન છે કે પ્રવચન છે સાંભળ્યું. તો શું કહે છે બધા સિદ્ધ પુરુષો શું કહે છે? આકલ્પમ સિદ્ધ સેનાસુ ભ્રમદ્ભિરભિતો દિવમ અપૂર્વમિદમસ્માભિઃ શ્રુતમ શ્રુતિરસાયનમ. આકલ્પમ આ સમંતાદે કલ્પના પ્રારંભથી સિદ્ધ સેનાસુ ભ્રમદ્ભિઃ અભિતઃ દિવમ ભ્રમદ્ભિઃ, અભિતઃ ચારે બાજુએ બધી બાજુએ બધા છેડાઓ એટલે આ છેડાથી પેલા છેડા સુધી દિવમ ભ્રમિત તમે તો આ સ્વર્ગ છે એમાં આ છેડાથી પેલા છેડા સુધી જે અમે ભ્રમણ કરનારા સિદ્ધ સેનાસુ, સ્વર્ગ જેમાં સિદ્ધ લોકોની સેના કહો, સિદ્ધોના સમૂહ છે એમની વચ્ચે સ્વર્ગના આ છેડેથી પેલા છેડે સુધી ભ્રમણ કરનારા અમે. આ કોણ કહે છે? બધા ત્યાં એકત્રિત થયેલા બધા સિદ્ધ ગણો આ પ્રકારે આલાપ કર્યો, આ પ્રકારે વચન બોલ્યા કે કલ્પથી પ્રારંભ કરીને સ્વર્ગની અંદર આ છેડેથી પેલા છેડે સુધી સિદ્ધ પુરુષોના સમૂહની વચ્ચે ભ્રમણ કરનારા અમે. અપૂર્વમ ઇદ અસ્માભિઃ શ્રુતમ શ્રુતિ રસાયનમ, પહેલી અપૂર્વમ ક્યારે ન સાંભળ્યું હોય એ પ્રકારે શ્રુતિ રસાયનમ, શ્રુતિ એટલે કાનને, રસાયનમ અમૃત સમાન લાગે એવું, કાનને અમૃત સમાન લાગે, કર્ણને એવી રીતે કર્ણ પિયુષ જેને કહેવાય. તો આવું અમે પહેલી જ વાર આવું સાંભળ્યું. પૂર્વમ ક્યારે ન સાંભળ્યું હોય આ વચન અમે પહેલી વાર સાંભળ્યા. એટલે ભગવાનની વાણી જે છે, ભગવાનના જે એની પ્રશંસા કરનારા બધા શ્લોકો છે. આ બધા સિદ્ધ ગણ કહે છે, ત્યાં બધા એકત્રિત થયેલા સિદ્ધ પુરુષોના સમૂહ છે એ આ પ્રકારે કહે છે કે કલ્પના પ્રારંભથી અમે તો સ્વર્ગના આ છેડેથી પેલા છેડે સુધી સિદ્ધ પુરુષોના સમૂહની વચ્ચે ભ્રમણ કરનારા છીએ, પણ આવું શ્રુતિ અર્થાત અમારા કર્ણને અમૃત સમાન લાગે એવું વચન અત્યાર સુધી અમે ક્યારેય આ વચન ક્યારેય સાંભળ્યા નથી. પછીના શ્લોકમાં ટીકાકાર કહે છે વીતરાગોક્તિ સારાર્થ વિષયા શ્રોતૃષુ સદ્ય ફલતી અભિપ્રાયણા. વીતરાગ ઉક્તિ તો વીતરાગ કહો, વૈરાગ્ય કહો, તો આ વીતરાગ એટલે ભગવાન રામચંદ્રજી વીતરાગ છે, સર્વરાગથી રહિત છે એવા વિરક્ત જે ભગવાન છે એમની ઉક્તિ. સારાર્થ વિષયા તો સાર જે અત્યંત ટૂંકમાં જીવનનો જે સાર છે એ સારને પ્રગટ કરનારી ભગવાનની જે વિરક્ત ભગવાનની જે ઉક્તિ છે. શ્રુતષુ સદ્ય ફલતી એટલે ઉક્તિનો એટલો પ્રભાવ છે કે શ્રોતાઓ જે છે એમને સદ્ય તરત જ ફળ આપનારી છે, શ્રોતાઓને તાત્કાલિક ફળ આપનારી છે એ પ્રકાર અભિપ્રાયથી કહે છે. ઉપસમ પછીનો શ્લોક આવા અભિપ્રાયથી કહે છે કે આવા વીતરાગ પ્રભુઓની આવી ઉક્તિ છે જેનો વિષય સારરૂપી અર્થ સારાર્થ વિષય આ શ્રોતાઓને તરત ફળ આપનારી છે એ વાત પછીના શ્લોકમાં કહે છે. ઉપસમામૃત સુંદર માદરા અધિગતોત્તમતા પદમેવયત પદમેશયત કથિતવાનુચિતમ રઘુનંદન સપદિ તેન વયમ પ્રતિબોધિતા.
તો શ્રોતાઓને આ વાણી છે તદ્દન ફલદાયી થઈ એ શ્રોતાઓ કહે છે. ઉપશ્રમ અમૃત સુંદરમ. ઉપશ્રમ અને સુંદર, શાંત અને અમૃત સમાન સુંદર. અમૃત સુંદર. ઉપશ્રમ અમૃત સુંદરમ. ઉપશ્રમ એટલે શાંત અને શાંતિપ્રદ. શાંતિપ્રદ અને અમૃત સમાન સુંદર. આદરાદ અધિગત ઉત્તમતા પદમ એષયત. ઉત્તમતાયા પદમ સ્થાનમ. ઉત્તમતાનું સ્થાન પરમ પુરુષાર્થ. એષઃ યત ઉત્તમતાયા પદમ. ઉત્તમતા પદમ. ઉત્તમતાનું પદ એટલે પરમ પુરુષાર્થ એમ કહેવામાં. ઉત્તમતાનું જે સ્થાન છે, અર્થાત આપણે ઉન્નતિ કરતા જઈએ. સા કાષ્ઠા સા પરાગતિ, જેમ કઠોપનિષદ કહે, પુરુષાન્ન પરમ કિંચિત સા કાષ્ઠા સા પરાગતિ. અવ્યક્તાત પુરુષ પરઃ. ઇન્દ્રિયેભ્ય પરાહ્યર્થ. ઇન્દ્રિયથી મળીને પ્રારંભ કરીને વિષયો છે, એનાથી એને ચડિયાતું મન છે, ચડિયાતી બુદ્ધિ છે, ચડિયાતી સમષ્ટિ બુદ્ધિ છે, ને ચડિયાતું અવ્યક્ત છે, ચડિયાતું પુરુષ છે, પરમાત્મા છે. પુરુષાન્ન પરમ કિંચિત સા કાષ્ઠા સા પરાગતિ. પુરુષથી પરમાત્માથી ચડિયાતું કશું જ નથી. એ જ પરાકાષ્ઠા છે, એ પરાગતિ છે, એ પરમ ધ્યેય છે. એમ ઉત્તમતાયા પરમ સ્થાનમ. ઉત્તમ કરતા કરતા એનું પરમ સ્થાન કયું? જીવનની અંદર પણ જે બધી સિદ્ધિઓ હોય એ સિદ્ધિનું પરમ સ્થાન, સર્વોત્કૃષ્ટ સિદ્ધિ કઈ છે? પરમ પુરુષાર્થ એટલે મોક્ષ. એટલે ઉપશ્રમ અમૃત સુંદરમ અધિગત ઉત્તમતા પદમ એષયત. અધિગતમ પ્રાપ્તમ ઉત્તમતા પદમ યેન વચસા. જે વચનથી આ પ્રકારે ઉત્તમતા પદમ એટલે કે મોક્ષ, પરમ પુરુષાર્થ. એટલે ઉત્તમતા છે એનું સ્થાન એટલે કે પરમ પુરુષાર્થ એટલે મોક્ષ. શ્રેષ્ઠ સ્થાન, શ્રેષ્ઠ સિદ્ધિ. જે વચનથી, ભગવાનના જે વચનથી આ પ્રકારની શ્રેષ્ઠ સિદ્ધિ પ્રાપ્ત થઈ એને અધિગત ઉત્તમતા પદમ એવું કહેવામાં આવ્યું. પાછું આ બહુવ્રીહી સમાસ છે એટલે ઉત્તમ પદમ યેન વચસા. તત એટલે ઉત્તમ એટલે આ વચન છે ને એનું વિશેષણ થઈ ગયું. અધિગત ઉત્તમતા પદમ એષઃ યત ઉપશમ અમૃત સુંદરમ આદરાત અધિગત ઉત્તમતા પદમ. તો જેના વડે આ શ્રેષ્ઠ પદ છે એટલે કે પરમ પુરુષાર્થ છે, મોક્ષ છે, પ્રાપ્ત થયો. જ્ઞાનાર્થિના ગંતવ્યા સંતઃ સદ્ભિશ્ચ સમ્યક પરિગ્રાહ્ય તેન ચ સર્વાનુકૂલેન તત્ર વર્તિતવ્યમિતિ પ્રતિપાદિત અર્થ. તો કથિતવાન ઉચિતમ રઘુનંદન. રઘુનંદને અત્યંત ઉચિત છે એ આ વચન કહ્યું. સપદી તુરંત તેન વયમ પ્રતિબોધિતા. તત્ક્ષણ એક ક્ષણની અંદર અમને બોધ થયો. એને કહ્યું કે ભાઈ આ પ્રકારે વીતરાગોક્તિ, આ વ્યક્ત મહાપુરુષની ઉક્તિ છે. સારાર્થ વિષય જે અત્યંત સાર પ્રગટ કરનારી છે. શ્રોતૃષુ સદ્ય ફરતી, એ શ્રોતાઓને સદ્ય તાત્કાલિક ફળ પ્રદાન કરનારી છે. એ પ્રકારે શ્રોતાઓ જે હતા ને સમાગતા, એ શ્રોતા આ પ્રકારે કહ્યું કે તેન વયમ પ્રતિબોધિતા. ભગવાનના વચનથી અમે તો સપદી આજે તાત્કાલિક જ અમે બધા પ્રતિબોધિતા, અમને જ્ઞાન થઈ ગયું, બોધ થઈ ગયો.
કથિતવાન ઉચિતમ રઘુનંદન, ભગવાન રઘુનંદને અત્યંત ઉચિત છે એ જ વસ્તુ કહી જે ઉપશમ એટલે કે શાંતિપ્રદ છે, અમૃત સુંદર છે, અમૃત સમાન સુંદર છે. આદરાત અધિગત ઉત્તમ ઉત્તમતા પદમ એશ, તો જેને કારણે પરમ પુરુષનું સ્થાન પ્રાપ્ત થયું છે એવા ભગવાન રઘુનંદનનું વચન જે છે એ સાંભળીને અમને જ્ઞાન પ્રતિબોધિતા, આમાં વિવેક જાગૃત થઈ ગયો. ભગવાનના વચન સાંભળીને અમે પણ જાગૃત થઈ ગયા, અમે પણ વિવેકવાન થઈ ગયા, વૈરાગ્યવાન થઈ ગયા. એટલે આ પ્રકારે ભગવાનનું વચન છે એ શ્રોતાઓ માટે તાત્કાલિક ફળ પ્રદાન કરનારું નીવડ્યું. કારણ કે એ વચન ક્યાંથી આવે છે એના પર આધાર છે ને. એટલે ભગવાનના વચન માત્ર શબ્દો અંદરથી બધા, એટલે ટૂંકમાં વચ્ચે વચ્ચે તો એવું પણ કહ્યું ને કે મારી આંખમાં આંસુ આવી જાય છે ને આંસુ રોકી શકતો નથી ને આમ રડવા જેવા થઈ ગયા ને, એટલે બહુ ભાવ વિભોર હતા ભગવાન. પોતાના વૈરાગ્યનું વર્ણન કરનારા અને જીવનમાં જે સંસારમાં દુઃખ જોયું એમણે કે કેવું દુઃખ, એમને દુઃખ લાગે, દુનિયાને બધું સુખ લાગે, એમાં એમને અત્યંત દુઃખ દેખાયું. ત્યાં સુધી કે ભાવ વિભોર થઈ ગયા કે બિચારા સંસારમાં લોકો કેટલા દુઃખી છે, કેમ મુક્ત કરવા. પણ તે એટલે ભગવાનના અત્યંત ભાવવાહી કે ભાવયુક્ત વચન જે હતા. તું કહે છે અહીંયા આગળ જ્ઞાનાર્થીના ગંતવ્યા સંત, જે જ્ઞાનાર્થી હોય ને, જ્ઞાનની ઈચ્છા ધરાવનારો હોય એને સત્પુરુષો પાસે જવું જોઈએ. સદ્મિશ્ચ સમ્યક પરિગ્રાહ્ય, અને સંત પુરુષોએ પણ એમનો પરિગ્રાહ્ય પરિગ્રાહ્ય જોઈએ ને, જ્ઞાનાર્થીના એક જ વચન છે. જ્ઞાનાર્થીના ગંતવ્ય આવે એ પછી બહુ વચન છે, પણ જ્ઞાનાર્થના ગંતવ્યા સંત, આ જ્ઞાનાર્થીએ સંતો પાસે જવું જોઈએ. સદ્મિશ્ચ, અને સંતોએ પણ પરિગ્રાહ્ય હોય, એ જ્ઞાનાર્થી હોય, મુમુક્ષ હોય, સતત એનું ગ્રહણ કરવું જોઈએ, એનો સ્વીકાર કરવો જોઈએ. એટલે જે જ્ઞાનની તીવ્ર ઈચ્છા ધરાવનાર છે એણે સત્પુરુષો પાસે જવું જોઈએ, અને સત્પુરુષે પણ એનો તાત્કાલિક સ્વીકાર કરવો જોઈએ. તેન ચ સર્વાનુકૂલેન તત્ર વર્તવ્યમ, અને પછી આ જે જ્ઞાનાર્થી છે એણે પણ સર્વાનુકૂલેન તત્ર વર્તિતવ્યમ, સદ અનુકૂળતાથી ત્યાં આગળ એણે વર્તન કરવું જોઈએ. એટલે સંત પુરુષો પાસે જાય અને સદ અનુકૂળ હોય એ પ્રકાર એમને અનુકૂળ થઈને હંમેશા રહેવું જોઈએ. એવું આ છઠ્ઠા શ્લોકનો પ્રતિપાદિત અર્થ છે, તમારે શોધવો પડશે. ટૂંકમાં આ અર્થ પ્રતિપાદિત અર્થ, ત્યાં એકત્રિત થયેલા બધા સંત પુરુષોએ કે સિદ્ધ પુરુષે આ પ્રકારે જ્યારે કહ્યું કે ઉચિતમ કથિતવાન રઘુનંદન સપદી તેન વયમ પ્રતિબોધિતા, અમે આજે તાત્કાલિક જ અમને બોધ થઈ ગયો જ્યારે કહ્યું, એનો અર્થ એ થયો કે એ લોકો સર્વ રીતે અનુકૂળ વર્તન કર્યું હોય એને કારણે, અનુકૂળ હોય સર્વ રીતે જે વક્તા છે એને કારણે અમને વક્તાના વચનથી તાત્કાલિક જ્ઞાન થઈ ગયું. હવે આગળ કહે છે, આ વાલ્મીકી ઋષિએ આ કહ્યું. હવે ભરદ્વાજ ઋષિ કહે છે આ તો બધું જે છે વાસ્તવમાં રામચંદ્રજી ભરદ્વાજને કહી રહ્યા છે. હું તો ભરદ્વાજ સાથે સંવાદ છે એમાં, અને એમણે ત્યાં વાલ્મીકી ઋષિ પણ હશે, વશિષ્ઠ પણ હશે. તો હવે ભરદ્વાજ ઋષિ કહે છે, ભરદ્વાજ ઉવાચ પાવનાસ્ય વચસઃ પ્રોક્તસ્ય રઘુકેતુના નિર્ણયં શ્રોતુમિચ્છામિ
वक्ष्यमाणं महात्मभिः। રઘુકેતુના પ્રોક્તસ્ય વચસઃ. રઘુકેતુ એટલે રઘુવંશ અંદર કેતુ સમાન ધ્વજ સમાન સર્વશ્રેષ્ઠ રઘુશ્રેષ્ઠ એ ભગવાન છે. પ્રોક્તસ્ય વચસઃ એમના વડે કહેવાયેલા જે વચન છે, પાવનસ્ય અત્યંત પવિત્ર કરનાર ભગવાનના વચન જે છે, નિર્ણયમ શ્રોતુમિચ્છામિ એમણે જે કહ્યું આ પ્રકારે એના વિશે નિર્ણય હું સાંભળવા ઈચ્છું છું. વક્ષ્યમાણમ મહાત્મભિઃ. તો મહાત્મા વડે હવે વક્ષ્યમાણમ જે કહેવામાં આવશે, ટૂંકમાં મહાત્મભિઃ વક્ષ્યમાણમ નિર્ણયમ શ્રોતુમિચ્છામિ. તો ભગવાન જે કહ્યું એ વિશે મહાત્માઓએ જે નિર્ણય કર્યો હોય એ નિર્ણયનું શ્રવણ કરવા ઈચ્છું છું, એવું ભરદ્વાજ ઋષિએ કહ્યું. ત્યાં વાલ્મીકી ઋષિ પણ છે, વશિષ્ઠ પણ છે અને બીજા સિદ્ધ પુરુષો પણ છે. એટલે ભરદ્વાજ ઋષિ અત્યંત નમ્રતાથી કહે છે કે ભગવાને જે કહ્યું એને કારણે આ જે મહાત્માઓ એકત્રિત થયેલા છે એમનો શું અભિપ્રાય છે એ સાંભળવાની હું ઈચ્છા ધરાવું છું. હું નિર્ણય સાંભળવાની ઈચ્છા ધરાવું છું. તો રઘુકેતુના રથસ્ય કેતુવત. રઘુણામ અલંકાર, આ કેતુ છે એટલે ધ્વજા, આ ધ્વજા છે અલંકાર છે. તેવી રીતે રથસ્ય કેતુવત, રથનો ધ્વજ હોય જેમ રથનો અલંકાર છે, તેવી રીતે ભગવાન રામચંદ્રજી છે એ રઘુવંશના અલંકાર છે. એ માટે એમને રઘુકેતુના એટલે કે રઘુવંશના અલંકાર સમાન ભગવાનના જે વચન છે એ અત્યંત પવિત્ર કરનારા છે. એમના વચન વિશે મહાપુરુષો હવે એ કહેશે એ નિર્ણય શ્રવણ કરવાની હું ઈચ્છા ધરાવું છું, એવું ભરદ્વાજ મુનિએ કહ્યું. અહીંયા આગળ કહે છે આ પછીનો જે આપણે પ્રારંભ કર્યો સર્ગ, અવતારોત્ર સિદ્ધાનામ સભાયામ ઉપવર્ણ્યતે યથોચિતોપવિષ્ટૈઃ રામવાક્ય પ્રશંસનમ. હવે કહેવામાં આવશે સભામાં સિદ્ધ પુરુષોનું શુભાગમન અને પોતપોતાની યોગ્યતાનું પછી આવીને પોતપોતાની યોગ્યતાનું સ્થાન એમણે ગ્રહણ કર્યું અને સિદ્ધો દ્વારા ભગવાન રામચંદ્રની પ્રશંસા કરનારો આ સર્ગ છે. તો જુઓ બધા હવે કેવી ભગવાનના વચનની પ્રશંસા કરે છે. વાલ્મીકિરુવાચ ઇત્યુક્ત્વા સા સમસ્તૈવ વ્યોમાવાસનિવાસિની તાં પપાત સભાં તત્ર દિવ્યા મુનિપરંપરા. ઇત્યુક્ત્વા સા સમસ્તા એવ વ્યોમ આવાસ નિવાસિની દિવ્યા મુનિ પરંપરા તત્ર તામ સભામ પપાત. આ પ્રકારે કહીને સમસ્તા વ્યોમ આવાસ નિવાસિની, વ્યોમ નિવાસ કરનારા, આકાશ ગમન કરનારા, દિવ્યા મુનિ પરંપરા, આ મુનિઓની દિવ્ય પરંપરા. તો મુનિઓ દિવ્ય પરંપરા એવા અત્યંત શ્રેષ્ઠ જે મુનિઓ છે જે બધા એટલે આકાશ ગમન કરનારા છે. વ્યોમ આવાસ નિવાસિની એ સ્વર્ગમાં નિવાસ કરનારા.
તામ સભામ પપાત, એ બધી સભા જે છે પરંપરા મુનિઓની બધી, એ બધાએ ત્યાં આગળ પતન થયું, એટલે ત્યાં આગળ એ લોકો ઉતરાણ કર્યું. આ બધા ત્યાં આવીને ઉતર્યા. સમજતા સમગ્ર તો સ્વર્ગમાં કે આકાશમાં સ્વર્ગમાં નિવાસ કરનારી આ દિવ્ય મુનિઓની પરંપરા, મુનિઓ પણ દિવ્ય છે, પરંપરા પણ દિવ્ય છે. એ બધાએ ત્યાં આગળ એક સાથે એ સભામાં ત્યાં આગળ પ્રવેશ કર્યો, ઉતરાણ કર્યું. પપાત, એ સભામાં આકાશમાંથી ઉતરાણ કર્યું, અવતરણ કર્યું. ચાલો, અવતરણ કર્યું. આગળ કહે છે અથાશ્ચામ સિદ્ધસેનાયામ પતંત્યામ નભસો રસામ ઉત્તસ્થો મુનિસંપૂર્ણા તદા દાશરથી સભા. અથ અસ્યામ સિદ્ધસેનાયામ નભસઃ રસામ પતંત્યામ. હવે આ સિદ્ધ મહાપુરુષોની આખી સેના છે, મોટો સમૂહ છે. નભસઃ, પાંચમી વ્યક્તિ, નભમાં આકાશમાંથી, રસામ, રસા એટલે પૃથ્વી, રસામ ભૂમિમ, તો રસ ધરાવનારી છે ને પૃથ્વી, એટલા માટે રસા કહેવામાં આવી. તો આ પ્રકારે આ સિદ્ધ મહાપુરુષોની સેના છે, એ પૃથ્વી પર જ્યારે એમણે ઉતરાણ કર્યું, અવતરણ કર્યું. ચાલો, પતંત્યામ તદા મુનિ સંપૂર્ણ દાશરથી સેના ઉત્તસ્થ, ત્યારે આ મુનિઓ બધી દાશરથી સભા, ભગવાન દશરથ, રાજા દશરથની સભા જે છે, જે મુનિ સંપૂર્ણ, એ મુનિઓથી જ પૂર્ણ છે. બધી સભામાં કેટલા બધા મુનિઓ બધા આવી ગયા છે, એનાથી સંપૂર્ણ જે સભા છે એ બધા એમના ઉત્તસ્થ બધા અભિવાદન કરવા માટે ઊભા થઈ ગયા. તો આવી રીતે નભમાંથી સિદ્ધ સેના જ્યારે ઉતરાણ કર્યું કે અવતરણ કર્યું, ત્યારે આ સભામાં બેઠેલા આ બધા જે મુનિઓ છે એ બધા એમના આવકારવા માટે, આદર માટે ઊભા થયા. વસિષ્ઠ વિશ્વામિત્રૌ, વસિષ્ઠ વિશ્વામિત્રૌ તાન પૂજયામાસ તુઃક્ષણાત. વસિષ્ઠ વિશ્વામિત્રૌ તે પૂજયામાસુદારાદરાત. વસિષ્ઠ વિશ્વામિત્ર, વસિષ્ઠ અને વિશ્વામિત્ર તાન ક્ષણાત પૂજયામાસતુ, બધું દ્વિવચન છે. તો આ બધા જ્યારે આવી રીતે આકાશમાંથી આ બધી મુનિઓ, આજે આખી સિદ્ધ સેના જ્યારે રાજાની સભાની અંદર એમણે અવતરણ કર્યું, ત્યારે વસિષ્ઠ વિશ્વામિત્ર મુખ્ય મુનિઓ છે, એટલે એ દશરથ રાજાના પ્રતિનિધિઓ છે. તો વસિષ્ઠ વિશ્વામિત્રએ તત્ક્ષણ, તાત્કાલિક, તરત જ એ બધા એમની પૂજા કરી. એની સરળ રીત હશે ખરી, એક ચાંદલો કરવો કે પુષ્પ આપવું, કંઈ હશે ખરું? વસિષ્ઠ વિશ્વામિત્રો, એક પાછું પ્રથમા વિભક્તિ છે, પ્રથમા દ્વિવચન, બીજું દ્વિતીય દ્વિવચન છે. તો પહેલી પંક્તિમાં વસિષ્ઠ વિશ્વામિત્ર શું છે? પ્રથમા દ્વિવચન, એટલે એ લોકો કર્તૃ છે. એ લોકોએ તત્ક્ષણ આ બધા આ સિદ્ધોની જે સમૂહ છે એમનું પૂજન કર્યું. ત્યારે તે જે સિદ્ધો અહીંયા મહાઋષિઓ છે ને, એટલે તો વશિષ્ઠ વિશ્વામિત્ર આ દ્વિતીય દ્વિવચન છે. તો તે એટલે જે આ સિદ્ધના સમાજ છે, જેમણે અવતરણ કર્યું છે, એમણે પણ પૂજ્યામાસુ આદરાત, એમણે પણ અત્યંત આદરથી, એટલે અત્યંત સન્માનથી આ વશિષ્ઠ વિશ્વામિત્રની પૂજા કરી. વશિષ્ઠ વિશ્વામિત્ર ઋષિએ આ બધા સિદ્ધના સમૂહની પૂજા કરી, અને સિદ્ધના સમૂહે પછી વશિષ્ઠ વિશ્વામિત્રની પણ પૂજા કરી.
सर्वादरेण सिद्धौघान् पूजयामास भूपतिः सिद्धौघा भूपतिं चैव कुशलप्रश्नवार्तया भूपतिः सर्वादरेण सिद्धौघान् पूजयामास। भूपति राजा पृथ्वीपति सर्वादरण अत्यंत आदर थी, अत्यंत पूजनीय भाव थी। सिद्धौघान पूजयामास सिद्धों समूह अवगेल समूह आ सिद्धों समूह है। भूपति दशरथ राजाए पण अत्यंत आदर थी, अत्यंत तो अत्यंत आदर थी ने पूज्य भाव थी आ बधानी पूजा करी। सिद्धौघाः भूपतिं चैव અને સિદ્ધના સમૂહ છે એમણે પૂજા ના કરી. કુશલ વાર્તયા ભૂપતિમ ચૈવ પૂજ્યામાસ તો ના કહેવાય, પણ સિદ્ધોનો સમૂહ જે છે એમણે પણ ભૂપતિ રાજાને કુશલ પ્રશ્ન વાર્તયા બધું કુશલમ વર્તતે એટલે એ લોકો આવીને બધા રાજા બધું બરોબર ચાલે છે ને શું છે એ પ્રકારે કુશળ પ્રશ્નની વાર્તા દ્વારા એમણે પણ રાજાનો આદર કર્યો. वचोभिः पुष्पवर्षेण साधुवादेन चाभितः रामं ते पूजयामासुः पुरः प्रणतमास्थितम्. वचोभिः पुष्पवर्षेण साधुवादेन च उत्तम वचन थी, पुष्पनी वृष्टि थी अने प्रशंसा थी साधुवाद. अभी तक रामम ते पूजयामासुः आ बधाए भगवान रामचंद्र जी पूजा करी. એટલે સિદ્ધનો સમૂહ છે, રાજા છે, બધાને એકબીજાને આ પ્રકાર આદર કરે. પછી બધાએ આ પૂરઃ પ્રણતમાં સ્થિતમ આગળ જે નીચે નમીને બેઠા છે પ્રણતમ નમસ્કાર કરીને, એટલે એમની સમક્ષ જે નમસ્કાર કરીને બેઠેલા છે એ ભગવાન રામ છે એની પૂજા કરી. આ બધાએ સાધુવાદે અને પ્રશંસા દ્વારા પુષ્પવર્ષેણ પુષ્પની વૃષ્ટિ કરીને વચોભી સુંદર વચનથી અભી તો ચારે બધી જ રીતે આ બધાએ પ્રણતમ આસ્થિતમ પ્રણામ કરીને એમની સમક્ષ બેઠેલા ભગવાન રામચંદ્રજી છે એની બધાએ પૂજા કરી. તો પુરાણ છે એટલે આ પ્રકારનું વર્ણન આપે બધું. પછી આગળ કહે છે મુનયઃ ऊचुः अहो बत कुमारेण कल्याणगुणशालिनी वागुक्ता परमोदारा वैराग्य रसगर्भिणी. अहो आश्चर्य है, कुमारेण कल्याण गुणशालिनी परमोदारा वैराग्य रसगर्भिणी वागुक्ता. कुमारे आ प्रकारना वचन कया. कल्याण गुणशालिनी कल्याण गुण जे छे धरावनारी अथवा शाली जेनो स्वभाव छे, अत्यंत कल्याण गुण रूपी स्वभाव धरावनारी गुण धरावनारी परम उदारा अत्यंत उत्कृष्ट वैराग्य रस गर्भिणी वैराग्य रस धरावनारी आ कुमारे भगवाने આવી ઉત્તમ વાણી જે છે એટલે ભગવાનની વાણીની પ્રશંસા કરવામાં આવી કે કલ્યાણ ગુણશાલિની. આ વાણી જે છે એ પોતે અત્યંત કલ્યાણ ગુણ ધરાવનારી છે. વૈરાગ્ય રસ ગર્ભિણી વૈરાગ્ય રૂપી રસ ધરાવનારી છે. પરમ ઉદારા પરમ ઉત્કૃષ્ટ છે એવી વાણી આ કુમારે ભગવાન રામચંદ્રજી કહી. અહો શું આશ્ચર્ય છે. આગળ છે अस्मिन्नुद्दाम दौरात्म्य
દૈવ નિર્માણ નિર્મિતે દ્વિજેન્દ્રાદગ્ધ સંસારે સારો હ્યત્યંત દુર્લભ. અસ્મિન ઉદ્દામ દૌરાત્મ્ય દૈવ નિર્માણ નિર્મિતે સંસાર દગ્ધ સંસારે હે દ્વિજેન્દ્રા સાર અત્યંત દુર્લભ. कैसे कि हे द्विजेन्द्रा, हे ब्राह्मणों, श्रेष्ठ ब्राह्मणों, हे ब्राह्मण श्रेष्ठो, दग्ध संसारे सार અત્યંત દુર્લભ. આ સંસાર જે છે દગ્ધ સંસાર, આ સંસાર જ્યાં દજાડનારો આ સંસાર છે, તો આ દજાડનારો સંસાર છે એમાં સાર અત્યંત દુર્લભ છે. અસાર સંસાર કહો કે દજાડનારો છે એટલે અત્યંત પીડા પમાડનારો આ સંસાર છે. એમાં સાર એટલે એમણે એમ સાર સાર ગર્ભિત એમણે વાણી કહી ને, એટલે આ સંસારમાં સાર છે અત્યંત દુર્લભ છે. એ સંસાર કેવો છે? અસ્મિન ઉદ્દામ દૌરાત્મ્ય દેવ નિર્માણ નિર્મિતે દગ્ધ સંસારે. તો ટીકાકાર કહે ઉદ્દામ અસ્મિન આ ઉદ્દામ દૌરાત્મ્ય દેવ નિર્માણ નિર્મિતેશ્ચેતિ તથોક્ત તસ્મિન સંસારે. નિરંકુશ है ઉદ્દામ એટલે નિરંકુશ, દૌરાત્મ્ય એટલે દૌરાત્મ્ય એટલે દુષ્ટતા. સો નિરંકુશ દૌરાત્મ્યને યુક્ત, એટલે કોઈ પ્રકારના સંકોચ વગરની, કોઈ પ્રકાર અમર્યાદ અમે દુષ્ટતાથી ભરેલો આ સંસાર છે. ભવતી અમાનુષ્ય વ્યાપાર નિર્મિતશ્ચ, અને અમાનુષ્ય વ્યાપાર નિર્મિતશ્ચ વૈરાગ્ય દૌરાત્મ્ય યુક્તો ભવતી અમાનુષ્ય વ્યાપાર નિર્મિતશ્ચ. અને એટલે એ કહ્યું કે અસ્મિન ઉદ્દામ દૌરાત્મ્ય દૈવ નિર્માણ નિર્મિતે. આ દૈવ એટલે કે દેવતાઓ અથવા પ્રારબ્ધ કહો અથવા તો સર્જક કહો, પ્રજાપતિ કહો, બ્રહ્માજી કહો, દૈવ નિર્માણ નિર્મિતે. આ દૈવ વડે, ઈશ્વર વડે જે નિર્માણ થયું છે એ દૈવ કેવો છે? ઉદ્દામ દૌરાત્મ્ય. ઉદ્દામ એટલે નિરંકુશ દુષ્ટ સ્વભાવ ધરાવનાર દૌરાત્મ્ય. નિરંકુશ દુષ્ટ સ્વભાવ ધરાવનાર દૈવ એટલે કે બ્રહ્માજી વડે આ નિર્મિત થયેલો આ સંસાર છે. એટલે ટૂંકમાં દૈવને આ કહેવાય. દૈવ એટલે પ્રારબ્ધ પણ કહેવાય, કર્મ પણ કહેવાય. એટલે પ્રારબ્ધ વડે નિર્મિત થયેલો સંસાર કહેવાય, કર્મ વડે નિર્મિત થયેલો સંસાર કહેવાય. કે છેવટે તો એ બધાને સંસાર નિર્માણ કરનાર તો બ્રહ્માજી જ છે. એ બધા જીવતા જીવોના કર્મ પ્રમાણે નિર્માણ કરે. એટલે દૈવ એટલે ક્યાં તો પ્રારબ્ધ કહેવાય, કર્મ કહેવાય, અથવા પ્રજાપતિ કહેવાય, અથવા બ્રહ્માજી કહેવાય. આ કર્મ કહેવાય છે ઉદ્દામ દૌરાત્મ્ય. કર્મમાં નિરંકુશ દુષ્ટતા છે. એટલે ટૂંકમાં એટલે એમને એવું જ દેખાય છે બધું. ટૂંકમાં જગતની અંદર ઉદ્દામ નિરંકુશ દુષ્ટતા ધરાવનારું આ જે દૈવ કહો, કર્મ કહો, એ કર્મથી જે નિર્માણ થયેલું છે. એટલે ટૂંકમાં દૈવ કહો, બ્રહ્માજીએ નિર્માણ કર્યું હોય પણ કર્મના આધારે એ કર્મ પણ કહેવાય છે નિરંકુશ દુષ્ટતા ધરાવનારા આ કર્મ. દેવતાને તો આપણે એવો ના કહી શકીએ, પણ નિરંકુશ દુષ્ટતા ધરાવનારા કર્મના આધારે સર્જાયેલું આ જે આ સંસાર છે. દ્વિજેન્દ્રા હે દ્વિજેન્દ્રો હે બ્રાહ્મણ શ્રેષ્ઠો સારો હોય અત્યંત દુર્લભ. આવા સંસારની અંદર જે સાર અત્યંત દુર્લભ છે. એટલે કહ્યું કે ઉદ્દામ દૌરાત્મશ્ચાસો દૈવ નિર્માણ નિર્મિતશ્ચ. એટલે ઉદ્દામ દૌરાત્મ્ય એટલે કે દુષ્ટ સ્વભાવ, નિરંકુશ દુષ્ટ સ્વભાવ, અને વળે પછી દેવ વડે નિર્માણ થયેલો પણ એવા સંસારની અંદર. એટલે નિરંકુશેન દૌરાત્મ્યન યુક્ત ભવતી. તો એમના વડે થયેલો સંસાર પણ એ પ્રકારની વસ્તુ ધરાવનાર. ટૂંકમાં જે દૈવ છે જેના સંસાર સર્જ્યો
એ પણ જો નિરંકુશ દુષ્ટ સ્વભાવ ધરાવનારો હોય તો એણે રચેલો સંસાર છે એમાં પણ એ દુષ્ટતા દૌરાત્મ્યને યુક્ત. તો સંસાર પણ એ પ્રકારના દૌરાત્મ્ય કહો દુષ્ટતા કહો એનાથી એ જ ધરાવનારો હોય. અમાનુષ વ્યાપાર નિર્મિત અમાનુષ એ પ્રકારની પ્રવૃત્તિથી નિર્માણ થયેલો છે આ સંસાર. દેવ નિર્મિત અને એના અનિર્વાચ્યત્વ સૂચિતમ. ટૂંકમાં દેવ નિર્માણ નિર્મિત એમ કહેવા દ્વારા કેવું છે અનિર્વાચ્ય છે સંસાર, એટલે એનું કોઈ વર્ણન કરવું સંભવિત નથી શબ્દોમાં. દગ્ધ સંસારે આવા સંસાર જે દઝાડનારો જે સંસાર છે એમાં હે વિજેન્દ્રો એમાં સાર છે ને અત્યંત દુર્લભ છે. આગળ કહે છે સકરલોક ચમત્કૃતિકારિણોપી અભિમતમ યદિ રાઘવ ચેતસઃ ફલિનો તદિમેવ હિ શ્રુતરમ મુનયો હતબુદ્ધયઃ. જો કે એનો રાગ શોધવાનો બહુ પ્રયત્ન મેં કર્યો નથી, પણ એટલે કદાચ આથી વધારે સારી રીતે ગાઈ શકાય હું માનું છું. સકલ લોક ચમત્કૃતિ કારણોપી રાઘવ ચેતસઃ. તો સમગ્ર લોકની ચમત્કૃતિ, સમગ્ર લોકની એટલે ટૂંકમાં ચમત્કૃતિ કરનાર અત્યંત આશ્ચર્યજનક જે છે સકલ લોક માટે. અભિમતમ રાઘવ ચેતસ અપી અભિમતમ રાઘવ ચેતસ ન ફલતી. એટલે આ પ્રકારે ચમત્કૃતિ કરનારા ભગવાન રાઘવના ચિત્તમાંથી જે અભિમત શ્રેષ્ઠ આ વચન જે છે યદિ ન જો એ પણ હજી આપણને ફળદાયી ન થાય તો ભગવાન રાઘવને એવું ચમત્કૃતિ કરનારો સમગ્ર સકળ લોકની ચમત્કૃતિ કરનારું આવું ભગવાનના વચન છે પણ જો ફળે નહીં, ટૂંકમાં આપણો પર અસર ના કરે. તદિમે વયમેવ સ્ફુટતરમ મુનયો હતબુદ્ધય. તો હે મુનિઓ આપણે ખરેખર આપણે જ અત્યંત સ્પષ્ટ રીતે હતબુદ્ધિ જેની બુદ્ધિ હણાઈ ગઈ છે એવા આપણે છીએ. જો ભગવાનના આવા વાત આ વચન જે છે એ જો ફલિત ન થાય અર્થાત ભગવાનના વચન જો યોગ્ય આપણા પર અસર ન જન્માવે, પ્રભાવ ન જન્માવે અને એનાથી આપણામાં કોઈ પ્રકારનો ફેરફાર ન થાય તો આપણે ખરેખર હતબુદ્ધય આપણી બુદ્ધિ હણાઈ ગયેલી છે એવું જ કહેવું જોઈએ આપણે. અને પછીના શ્લોકમાં કહે છે ઇતિ નાદેન મહતા વચસ્યુક્તે મહાજનૈઃ રામમગ્રગતમ પ્રીત્યા વિશ્વામિત્રોભ્યભાષત. इति नादेन महता वचसि उक्ते महाजनैः इति महाजनैः महता नादेन उक्ते वचसि. મહાપુરુષે બહુ મહતા નાદેન એટલે બહુ જ શું કહેવાય એને બહુ સ્પષ્ટ ઉચ્ચ શબ્દોની અંદર એટલે આ મહાપુરુષે બહુ જ સ્પષ્ટ શબ્દો કહેવા અથવા તો ઉચ્ચ નાદ એટલે કે બહુ મોટેથી એકદમ મોટેથી એ લોકો આ પ્રકારે બોલ્યા એટલે કંઈ જેમાં કોઈ સાંભળવામાં કોઈ પ્રકારની મુશ્કેલી ન રહે કે સંશય ના રહે. રામમ અગ્રગતમ પ્રીત્યા વિશ્વામિત્ર અભિભાષત. તો આ પ્રકારે મહાજનોએ મહાપુરુષે જ્યારે આ પ્રકારના અત્યંત મહાન નાદથી એટલે અત્યંત મોટા અવાજે જ્યારે આ પ્રકારે કહ્યા વચનો ત્યારે પછી વિશ્વામિત્ર અભ્યભાષત. વિશ્વામિત્ર જે છે રામમ તો ભગવાન વિશ્વામિત્રએ રામચંદ્રજીને કહ્યું
અગ્રગતમ પ્રીત્યા અભ્યભાષત. આગળ જ્યારે ભગવાન રામચંદ્રજી આગળ બેઠેલા છે તો અત્યંત પ્રેમપૂર્વક વિશ્વામિત્ર મુનિએ આ પ્રકારના વચનો ભગવાન શ્રી રામચંદ્રજીને કહ્યા. આ પ્રકારનો ત્યાં આગળ વાર્તાલાપ ચાલી રહ્યો છે. પછી આપણે કાલે જોઈશું આગળ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હવે એવું નહીં, આમાં છે ને જે છેલ્લો શ્લોક રામચંદ્રજીનો, પૂર્ણાનંદ સ્વભાવ સ્વજનહિત કૃતે માયોપાત્તકાય કારુણ્યાદુદ્ધીષુર્જનમનવરતમ મોહપંકે નિમગ્નમ. આવિશ્યાંતરવસિષ્ઠમ બહિરપિ કલયન શિષ્યભાવમ વિતેને. યસ્સંવાદેન શાસ્ત્રામૃતજલધિમમું રામચંદ્રમ પ્રપદ્યે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.